તમે જોજો કોઈ વસ્તુ એવી હોય છે કે મકર સંક્રાંતિમાં ધાબા પર ચડી પતંગ ચગાવતા ચગાવતા કે પતંગ જોતા જોતા એની ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ખાસ કરીને આજે એવી જ આપણે એક રેસીપી બનાવવાના છીએ જે હંમેશા ઉત્તરાયણના દિવસે બધાના ઘરમાં બનતી જ હોય છે કે બહારથી તમે લાવતા હોય છો. પણ આ બનાવવામાં એકદમ ઇઝી જ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી લાગશે. તો ઘરની ચીક્કી વધારે પડતી જ આપણે એકદમ ઉપરથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ બનાવતા હોઈએ છીએ અને લાંબા ટાઈમ સુધી પડી રહેશે ને આ ચીક્કી તો પણ એમાં ભેજ નહીં લાગે. તો એવી હું સિક્રેટ ટ્રીક અને ટિપ્સ પણ તમને આપવાની છું, જેથી કરીને તમારી ચીક્કી એમનેમ રહેશે ને કન્ટેનરમાં ભરેલી તો પણ એવી ને એવી જ રહેશે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા ગુલાબ પીનટ્સ કરીને આવે છે સિંગદાણા, એ લીધેલા છે. તો હું હંમેશા ચીક્કી માટે આ જ સિંગદાણા પ્રિફર કરતી હોઉં છું, કારણ કે એનો એક એક દાણો એટલો બધો સરસ ટેસ્ટી હોય છે અને આમ મોટો હોય છે, ભરાવદાર એમ બહુ સરસ હોય છે. આને તમારે જોવાની પણ જરૂર નહીં પડે, એટલી બધી સરસ હોય છે આ સિંગદાણા. એટલા માટે હું હંમેશા ચીક્કી માટે ગુલાબ પીનટ્સ જ યુઝ કરું છું. એટલે તમે કોઈ પણ સિંગદાણા લઈ શકો, પણ આનાથી ચીક્કી બહુ બધી સરસ બનતી હોય છે, એટલા માટે મેં આ યુઝ કરેલા છે. તો અહીંયા હું એક જ કપની કરવાની છું. હજી મારે બહુ બધી બનાવવાની બાકી છે, પણ અત્યારે મારી પાસે થોડો ઓછો ટાઈમ છે, એટલા માટે હું એક જ કપ કરીશ. અને એના માટે હું હંમેશા ગોળને યુઝ કરીશ, રસમલાઈ ગોલ્ડ કોલ્હાપુરી ગોળ. આ જે રસમલાઈ કોલ્હાપુરી ગોળ આવે છે ને એ એકદમ સરસ આવે છે અને ચીક્કી માટેનો સ્પેશિયલ ગોળ હોય છે. તો જો ના હોય તો તમે કોઈ પણ ગોળ લઈ શકો, પણ કોલ્હાપુરી મળે તો વધારે સારું. એટલા માટે આપણે એક કપ સિંગદાણા સામે એક કપ જેટલો ગોળ લેવાનો છે. એ બેનો રેશિયો એક સરખો જ હોય છે. તો સૌથી પહેલાં તો સિંગદાણાને આપણે શેકવાના છે. અહીંયા તમે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકજો, કારણ કે સિંગદાણાને અત્યારે મેં ભલે 2 કપ લીધા છે, કારણ હું બનાવીશ એક જ કપની, પણ મારે પછી પણ બનાવવાની છે, એટલે 1 કપ હું પછી બનાવીશ. તમને લોકોને દેખાડી દઉં પછી, કારણ કે થોડો ઓછો ટાઈમ છે અને મારા છોકરાનો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો મને એવું થયું કે હું ફટાફટથી પહેલાં આ સિંગદાણા શેકી અને એની સરસ મજાની ચીક્કી બનાવી દઉં, કારણ કે એને ચીક્કી પણ ભાવે છે તો સ્કૂલમાં પણ અપાય. અને હું પણ સ્કૂલમાં નાની હતી ને ત્યારે હંમેશા ચીક્કી લઈ જતી હતી, મને બહુ જ ભાવતી હતી. આમાંથી તમને ઘણા બધાને ભાવતી હશે ને, તમે પણ નાનપણમાં લઈ જતા હશો, મને 100% ખબર છે. એટલે જે લોકો લઈ જતા હોય ને નાનપણમાં ચીક્કી, એ મને કમેન્ટ કરીને કહેજો. અને આ રીતે ઉપરથી તમારે જોઈ લેવાનું કે ફોતરું એકદમ પ્રોપર નીકળે અને સરસ શેકાઈ જાય, પછી તમારે એને આ રીતે કપડામાં કાઢી લેવાની. તો આ રીતે ફોતરા હાથેથી દબાવશો ને એટલે તરત જ નીકળી જવા જોઈએ, એ પ્રમાણેની શેકાવી જોઈએ. અને શેકાતા બહુ વાર નહીં લાગે, 3 થી 4 મિનિટની અંદર શેકાઈ ગઈ હતી. અને આ રીતે કપડામાં રાખી ઉપરથી કપડું આ રીતે કરી 2 હાથે એને મસળવાનું, જેથી કરીને ઇઝીલી ફટાફટથી બધા જ ફોતરા જલ્દી નીકળી જશે. તો આ રીતે મેં એને 4 કોરથી કવર કરી અને આ રીતે ફોતરા કાઢી દીધેલા છે. એટલે આમાં શું થશે, તમને ગરમ પણ નહીં લાગે અને ફોતરા જલ્દીથી નીકળી પણ જશે. અને માર્કેટમાં આ રીતે ફોલેલી સિંગ પણ આવે છે ફોતરા વગરની, તો તમે એ પણ લઈ શકો જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો. પણ આપણે જનરલી આ રીતે વાર નહીં લાગે કરતાં, તો એટલે જેને આમ ઓછો ટાઈમ હોય એ લોકો સીધા જ તમે સિંગદાણા ફોતરા વગરના લઈ અને ચીક્કી ફટાફટથી બનાવી શકો. તો આ રીતે હવે થોડાક ઠંડા થઈ ગયા છે અને હાથેથી થોડા એવા લાગે ને તો 2 હાથે મસળી અને આપણે એને ફોલી દેવાના. હવે આને કાઢવાની એક રીત છે. આ રીતે તમે ફોતરાને ઝારાથી કાઢશો ને તો શું થશે, ફોતરા નીચે પડ્યા રહેશે અને સિંગદાણા ઉપર રહેશે. તો ઇઝીલી ફટાફટથી બધા જ ફોતરા સાઈડમાં થઈ જશે અને સિંગદાણા પણ સાઈડમાં રહી જશે. આ મને રીત સારી લાગે છે, આ ફટાફટથી થાય છે. ઘણીવાર શું હોય છે કે આપણે લોકો ફૂંક મારીને આમ થાળીમાં ઊંચા નીચા કરી અને ઉડાડતા હોય છે, તો ચારેકોર બધું બગડતું હોય છે. એટલે આપણે આ બધું બનાવવાની જગ્યાએ સાફ સફાઈનું કામ વધી જતું હોય છે. એટલા માટે આ રીતે કરશો ને તો ફોતરા ઇઝીલી ત્યાં રહેશે અને સિંગદાણા બધા જ સરસ રીતે નીકળી જશે. એટલે આ રીતે કરજો. હવે અહીંયા મેં તમને પહેલાં કીધું એમ કે મેં 2 કપ સિંગ શેકેલી છે, પણ બનાવવાની છું અત્યારે ચીક્કી 1 જ કપની, પછી હું કાલે બનાવીશ બીજી, એટલા માટે. તો 1 કપ સિંગદાણા મેં લઈ લીધેલા છે, તો એને સાઈડમાં રાખીએ. હવે તમે કોઈ પણ બટર પેપર કે કંઈ પણ લઈ શકો, પણ એ રીતે ગ્રીસ કરેલું હોવું જોઈએ. અહીંયા મેં ચોપિંગ બોર્ડ લીધેલું છે, તો એને હું સરસ રીતે પહેલાં ગ્રીસ કરી લઈશ તેલથી કે ઘીથી. અને પછી આપણે બીજી પ્રોસેસ કરવાના છે ગોળની. તો ગોળની પાઈ બનાવતા પહેલાં બધી જ પ્રોસેસ સાઈડમાં કરીને રાખી દેવાની, પછી જ પાઈ બનાવવાની. તો મેં બાજુમાં 1 કપ જેટલો પાણી પણ ભરીને રાખી દીધેલું છે, પાઈ ચેક કરવા માટે કે ગોળ પરફેક્ટલી એની પાઈ બની છે કે નહીં એના માટે. અને અહીંયા 1 કપ ગોળ લીધેલો છે, એની સાથે 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે
અહીંયા તમે તેલ પણ યુઝ કરી શકો, પણ ઘીમાં ટેસ્ટ સારો આવે છે એટલે આપણે આમાં ઘી નાખીશું. અને આ રીતે ગોળને ધીરે ધીરે હલાવતું જવાનું અને મીડિયમ ફ્લેમ અત્યારે રાખવાની. પછી થોડી વાર ગોળ એકદમ ગરમ થઈ જાય ને, મેલ્ટ થવા મળે ને, પછી લો ફ્લેમ કરી દેવાની, કારણ કે ગોળ જલ્દી બળી જતો હોય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતે એને ગોળ ગોળ ફેરવતા જવાનું. અને જો ઢીલો થવા જ લાગ્યો છે તો ગેસની ફ્લેમ અત્યારે હંમેશાથી લો જ રાખવાની આ ટાઈમે, નહીં તો ગોળ ચીકીનો બળી જતો હોય છે આજુબાજુથી, એટલે મજા નહીં આવે ખાવાની અને કડક પણ થઈ જશે એકદમ ચીકી. એટલા માટે તમારે આને ધીરા ગેસ પર કરવાની અને આને ગોળ ગોળ ફેરવતા જાઓ. અને આ તમે જુઓ બબલ થવા લાગ્યા છે અને ગોળનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે. પછી તમારે આ રીતે ચેક કરવાનું રહેશે. હજુ થઈ નથી પણ હું તમને દેખાડું. જો આ રીતે પાણીમાં નાખવાનું અને તમે જોયું ને તો જે ગોળ હતો ને પાઈ, એ આમ ફેલાઈ ગઈ. જો થોડી ઠંડી થાય ને પછી એને ચેક કરવાની અને એ ટાઈમે હલાવતા જવાનું. તો જો આ રીતે એને ખેંચાય ને તો આમ ખેંચાવી ના જોઈએ, તો આ દાંતમાં પણ ચીપકશે એકદમ ચીકી. એટલે આ હજી પાઈ આપણી બની નથી. તો તમે જુઓ ગોળનો કલર એકદમ સરસ મજાનો ચેન્જ થઈ ગયો છે, સુગંધ પણ સરસ આવવા મળી છે. તો હવે આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો પાણીમાં આ ટપકું રેડાનું નથી, એમને એમ જ છે. એનો મતલબ કે આપણો ગોળની પાઈ એકદમ પરફેક્ટ બની છે ચીકી માટેના. તો આ રીતે ક્રિસ્ટલની જેમ તૂટવી જોઈએ, જો આમ ક્રન્ચી બનવી જોઈએ. તો આ ગોળની પાઈ તમે આમ કરશો ને તો એકદમ તૂટે છે, જો સરસ મજાની કાચની જેમ. અને તમે મોઢામાં નાખશો ને તો ચોંટશે પણ નહીં અને સરસ મજાની કડકડ અવાજ આવશે એમ મોઢામાં નાખતા જ. તો એવી થવી જોઈએ પાઈ. અને તરત જ ગેસની ફ્લેમ એકદમ લો જ છે અત્યારે. અને 1 કપ જેટલા આપણે સિંગદાણા નાખી દેવાના. આ સિંગદાણા તમે અધકચરા પણ થોડા નાખી શકો કે 2 ભાગ કરીને પણ નાખી શકો. અહીંયા મેં થોડા આખા ને થોડા અધકચરા, ભૂકો તો ના કહેવાય પણ 2 ભાગ થયેલા છે જ, એટલે એ રીતે જ નાખી દીધેલા છે. એટલે તમારી ચોઈસ પ્રમાણે તમે સિંગદાણામાં એ પ્રમાણે નાખી શકો. હવે આને એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો ગોળ સાથે એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. અને અમે નાના હતા ને ત્યારે મમ્મી આમાં ગોળ વધારે નાખતા હતા, કારણ કે અમને લોકોને વધારે ભાવતું હતું ગળ્યું, એટલા માટે. હવે આપણે બેયનો રેશિયો મેં સરખો જ નાખ્યો છે. એટલે તમારા ગોળ તમારે કેવું ફાવે છે એ પ્રમાણે તમારે થોડો ઓછો વધો, એટલે કે પ્લસ માઇનસ નાખવાનું રહેશે. અને અહીંયા ચોપિંગ બોર્ડ પર તરત જ આપણે કાઢી લેવાનું છે, એ પ્રોપર મિક્સ થઈ જાય એટલે. અને આ એકદમ ગરમ હશે. તલની ચીકી હોય ને એ જલ્દી ઠંડી થઈ જતી હોય છે, પણ આ ચીકી ઠંડી થતાં થોડી વાર લાગશે. એટલે સીધું ના અડતા, નહીં તો દાજી જવાશે કે હાથમાં ચોંટી જશે ગોળ. અને આ રીતે મેં વેલણને પણ થોડું ગ્રીસ કરી દીધું છે. અને આ રીતે તમે કોઈ પણ ચમચા કે તવેથાની મદદથી આ રીતે એને પાથરતા જવાનું છે. જો હાથ નહીં અડાડતા. આપણે શું કર્યું હતું, આની આગળનો મેં વિડીયો બનાવેલો છે તલની ચીકીનો, તો એમાં આપણે એવું કર્યું હતું કે થોડો પાણીવાળો હાથ કરી ઉપરથી આ રીતે થાબડી દેતી હતી અને પછી મેં વણ્યું હતું. પણ આમાં એવું નહીં થાય, કારણ કે આ ચીકી બહુ જ ગરમ લાગશે તમને, આ જલ્દી ઠંડી નહીં થાય. અને આપણે વેલણને ગ્રીસ કરી દીધું છે, એટલે આ રીતે પહેલાં પાથરી દેવાનું અને પછી ધીરે ધીરે વેલણથી એને વણી નાખવાની છે. અને તલની ચીકી હંમેશા એકદમ આપણે પતલી પ્રિફર કરતા હોઈએ છીએ. મને તો એકદમ આમ પતલી હોય ને કાગળ જેવી, એવી ભાવે છે, એટલા માટે હું એકદમ પતલી વણું છું. પણ આ થોડી આપણે થીક રાખશું, એટલે થોડી આ જાડાઈ પડતી હોય તો વધારે સારી લાગશે આ ચીકી. એટલે જો આ રીતનું વણવાનું, એક એક સિંગદાણો આવવો જોઈએ મોઢામાં, એ રીતની આખી થવી જોઈએ. અને આને ઠંડુ બિલકુલ પણ નહીં થવા દેવાનું, હજુ પણ ગરમ જ છે. એટલે ગરમમાં જ તમારે, એટલે માહીનો ઠંડુ હોય ને ત્યારે તમારે કટ મૂકવાના રહેશે, કારણ કે આ એકદમ પતલી નહીં થાય, એટલે ઠંડી થતાં પણ વાર લાગશે. અને જો એકવાર ઠરી જશે ને તો કટ નહીં મુકાય. એટલા માટે તમારે આ રીતે થોડું ગરમ હોય ને મીડિયમ, ત્યારે તમારે એને ફટાફટથી સ્ક્વેર શેપમાં કટ કરી દેવાનું રહેશે. અને આને ઉખાડવામાં પણ થોડી વાર લાગે છે. એટલે જો થોડું મીડિયમ ગરમ હશે ને, એટલે આમ ઠંડુ થવા આવ્યું હોય ને એ ટાઈમે તમારે ઉખાડી દેવાની, નહીં તો એકદમ ચોંટી જશે. એટલે એકવાર જો ચોંટી જશે તો કેવું થશે કે આડાવડા પીસ થશે, એકદમ સ્ક્વેરમાં નહીં રહે. એટલા માટે એટલે કંઈ વાંધો નહીં, ખાવામાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ટેસ્ટમાં તો બેસ્ટ જ રહેશે. એટલે આ રીતે જો તમારે ઉખાડી દેવાની પહેલાં, અને પછી એને તરત જ આમ કટ કરી દેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી કટ થઈ ગઈ છે. જો એકદમ ક્રન્ચી બની છે. અને દેખાડું તમને કેવી બની છે. જો બહાર કરતાં પણ સરસ લાગશે આ ચીકી. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોના ટિફિનમાં પણ આપો, અને ઉત્તરાયણમાં તમે જાતે બનાવી અને બધાને ખવડાવો. તો ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે. બહુ મજા આવશે બનાવવાની અને ખાવાની પણ. તો હવે આપણે આને એરટાઇટ કન્ટેનરમાં ભરવાની છે. તો આ એકદમ સરસ ઠંડી થોડીક થઈ જાય ને પછી આ રીતે ફરાળી લોટ, અથવા તો ફરાળી લોટ ના હોય તો ઘઉંનો લોટ હોય ને રોટલી બનાવવાનો, એ પણ તમે થોડો આ રીતે છાંટવાનો. આ એક સિક્રેટ ટિપ્સ છે મારી. મારા મમ્મી હંમેશાથી, એટલે કે મારા સાસુ આવું કરતા હતા અને એમણે જ મને આ ચીકી બનાવતા શીખવાડી છે.
તો એ લોકો શું કરતા કે આ રીતે થોડો લોટ નાખી દે અને પછી આમ મિક્સ કરે, તો જ્યારે પણ થોડા દિવસ થાય ને પછી જનરલી ચીક્કી ચોંટી જતી હોય એકબીજા સાથે, એવું નહીં થાય બિલકુલ પણ. એટલા માટે તમારી ચીક્કી હંમેશા આવીને આવી રહેશે. તો આ જરૂરથી યુઝ કરજો. ફરાળી લોટ એટલા માટે કહું છું કે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો એટલા માટે. જો જેને જેને સિંગની ચીક્કી ભાવતી હોય અને ઉત્તરાયણમાં જે લોકોના ઘરમાં બનતી હોય કે આવતી હોય ઘરે, એ લોકો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો, અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.